અમારું ગુજરાતનું ભોજન જમે ને કોઈ દિવસ બીમાર ના પડે. અને જે મહુવા છે બધું છે વન ટાઈપ ઓફ કાશ્મીર જેવું જ છે. કાશ્મીર જવાની જરૂર નથી. વરસાદ એક પડી રહે પછી મહુવા ને બધે તમે ફરો ને તો એક મિની કાશ્મીર છે. ડુંગરો પર જે ઘાસ ઉગે છે બધું ઉગે છે તો એક કાશ્મીર જેવું થઈ જાય છે. પણ આપણા લોકો માનતા નથી. પણ એ ત્યાં ફરે ને તો એ કાશ્મીર જેવું જ છે. ગુજરાતનું ગિરનાર જુઓ તો આપણા શેર જુઓ ગુજરાતના. પછી દ્વારકાથી પોરબંદર આવતા જે દરિયો છે એક બેટ થઈ શકે એવું છે ત્યાં આગળ. અને ગુજરાતની પબ્લિક કરીને એ ખાવાની શોખીન છે. ગુજરાતની જે ખાવાની આઈટમો છે કોઈ જગ્યાએ એટલી બધી નથી. ઢોકળા છે અમારા, થેપલા છે, આ બધી જ આઈટમો અમારા ગુજરાતમાં જે બને. ઢોકળી છે અમારી, ખીચડી છે જે પાચન થઈ શકે. ગમે તે ટુરિસ્ટ હોય ફરે અમારું ગુજરાતનું ભોજન જમે ને કોઈ દિવસ બીમાર ના પડે. અમિતાભ બચ્ચને પણ આવીને કહેલું છે અમારા ગુજરાતમાં આવીને, ગુજરાતમાં કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા કહે છે. કે કચ્છની અંદર જે સફેદ રણ છે એ તમે જોશો તો રાતની અંદર જે એનો પ્રકાશ છે અને પ્રકાશની અંદર કચ્છનું જે રણ જે તપે છે અને એનો જે ઝળાટ આવે છે ચાંદની જેવો પ્રકાશ છે. આજના વિદેશના લોકો અમારા ત્યાં આવે છે અને ત્યાં તંબુ નાખીને રહે છે અને એવું કહે છે કે એ લોકો કે આ સ્વર્ગ જેવી શાંતિ છે. એ તો સ્વર્ગ જાણતા નથી વિદેશીઓ, પણ એને સ્વર્ગ કે છે, હેવન કે છે. કે આપણા ગરબા છે, પછી આપણા હોળી છે, પછી બીજા તહેવારો બધા દિવાળી છે. આ બધા તહેવારો આપણા દેશમાં એટલા બધા ધામધૂમથી અને એન્જોયથી ઉજવાય છે. અને ગુજરાતી માણસ વિદેશમાં બધે ફરે છે પણ ગુજરાતને ભૂલતો નથી.